અહીંયા રાજાશાહી જેવું પોતાનું ચલાવે છે, લોકશાહી હોવા છતાં પોતાની મનમાની ચલાવે છે. જય માતાજી, હું છું બિજરાજસિંહ ઝાલા, ગુજરાત પ્રદેશ ક્ષત્રિય સમાજ યુવા અગ્રણી અને એક જાગૃત યુવાન તરીકે આજે આપની સમક્ષ સામાજિક રીતે ઉપસ્થિત થયો છું. અને વાત કરીએ તો ખેડૂતોને લઈને જે પ્રશ્નો છે, ખેડૂતોનો લઈને જે પેકેજ જાહેર થયો છે તે ખેડૂતો સાથે એક પ્રકારની મજાક છે. તેમાં હું 100% સમર્થન આપું છું. પરંતુ જે આમ આદમી પાર્ટીના એક નેતા, એનો વિડીયો મેં જોયો, મારા ધ્યાનમાં આવ્યો કે જિજ્ઞાસાબેન પટેલ એક ન્યૂઝના માધ્યમથી એવું બોલી રહ્યા છે કે ગોંડલમાં રાજાશાહી જેવી મનમાની ચાલે છે. ત્યારે હું એ વાતનો સખત વિરોધ કરું છું અને આમ આદમી પાર્ટીના જે કોઈ મહુડી મંડળના વરિષ્ઠ નેતાઓ છે તેમને હું ટકોર કરવા માગું છું કે આ બેનને તમે થોડી સલાહ આપો કે આપ એક પ્રતિનિધિત્વ કરી રહ્યા છો, એક આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છો અને આપના હજી ગુજરાતમાં પાપા પગલી પડી રહ્યા છે. ત્યારે તમે એક પાર્ટીના હોદ્દેદાર હોવા છતાં આવી રાજાશાહી લઈને લોકશાહીમાં જે વાત કરી રહ્યા છો ન્યૂઝ ચેનલ ઉપર, તે જરા પણ યોગ્ય નથી. કારણ કે રાજાશાહીમાં આપ ખબર નહીં હોય તો હું જણાવી દઉં કે ગોંડલના રાજા સર ભગવતસિંહજી એક પોતે એક મહાન વ્યક્તિત્વ હતા અને જેને આદર્શ ગુજરાતભર નહીં પણ ભારતના દેશના તમામ લોકો કરે છે. ત્યારે ગોંડલની ધરતી ઉપરથી તમે રાજાશાહીને મનમાની જેવા શબ્દો ઉચ્ચારશો તો આનો 100% વિરોધ થશે અને આનાથી ક્ષત્રિય સમાજ એક પાર્ટીથી નારાજ થઈ શકે તેવા તમે શબ્દો બોલી રહ્યા છો. પરંતુ હું 100% આ વાતનો ખંડન કરું છું કે આવી ભાષા એક રાજકીય પ્રતિનિધિત્વ કરતા વ્યક્તિને ક્યારેય ન શોભે. આપે ક્યારેય પણ કોઈ રાજાને લઈને ટિપ્પણી કરવી ના જોઈએ. બીજું કે આજે તમે પાપા પગલી કરી રહ્યા છો, ત્યારે મહુડી મંડળના વરિષ્ઠ નેતાઓ જે કોઈ પણ હોય તેમને અમને સલાહ આપવી જોઈએ કે આવી રીતના તમારે ન બોલવું જોઈએ. આનાથી ક્ષત્રિય સમાજમાં નારાજગી રોષ થશે, ભારે આક્રોશ પણ થઈ શકે છે અને આપની જે અત્યારે ક્ષત્રિય સમાજને લઈને થોડી ઘણી વોટિંગ આવી તેવું વાતાવરણ છે તે પણ આપને નુકસાનકારક થઈ શકે તેવું છે. ત્યારે બસ આટલું જ કહીશ કે ભગવાન અને માતાજી આવા લોકોને સદબુદ્ધિ આપે જે વારે વારે રાજાશાહીનું નામ લઈ અને બોલે છે. અને એક રાજકીય પ્રતિનિધિત્વ કરતા વ્યક્તિઓએ રાજાશાહીને સમજવી જોઈએ. રાજાશાહી શું હતી, તેમાં કેવું શાસન થયું, તેમાંથી શીખી અને શાસન કરવું જોઈએ. આ રાજાશાહીમાં પ્રજા સુખી હતી. આજે જે આ દેવુંનો માફીની માંગો કરો છો ને, એવી સામેથી રાજાઓ માફ કરતા હતા. જે સર ભગવતસિંહજીએ 56 દુકાળમાં પોતાનું તમામ પ્રજા માટે દેવું માફ કરી દીધું હતું. અને આવા મહાન રાજાઓની ધરતી ઉપર જઈ અને તમે રાજાશાહીને લઈને નિવેદન લોકશાહીમાં આપી અને રાજાશાહી મનમાની કરતા આમ કરતા એવી વાતો કરો છો તો એ જરા પણ યોગ્ય નથી. આવનાર સમયમાં જો આવા જ નિવેદનો ચાલુ રહેશે તો આનું આમ આદમી પાર્ટીએ બહોળી સંખ્યામાં આનું નુકસાની ભોગવવી પડશે, જે ક્ષત્રિય સમાજની નારાજગી એક પ્રકારે ઊભી થશે. આ તો આમ આદમી પાર્ટીએ અગમચેતવી જાળવવી જોઈએ અને આવા લોકોને પોતાને શાલીનતા શીખવાડવાનું કામ આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતાઓ કરે તેવું અમારું નિવેદન છે. જય માતાજી, જય રાજપૂતાણા.